ભુજ નગરપાલિકાની બેદરકારીથી 90 વર્ષના નિરાધાર વૃદ્ધને નગરપાલિકાના ધક્કા થયા। 20 દિવસ થયા પાણીની લાઈનો કાપી। ચાલવાથી લાચાર નિરાધાર વૃદ્ધની પાણીની લાઈનો તોડી નાખી, પરંતુ રિપેર કરવામાં ગલ્લા તલ્લા કરે છે। ભુજ નગરપાલિકાનો રીઢો વહીવટીતંત્ર પાણી વિના ભુજના લોકોને મારે છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાયફાઓ કરવામાં વ્યસ્ત જોવા મળ્યા। ભુજ નગરપાલિકાના રીઢા વહીવટીતંત્રની આપણે અનેક દાસ્તાનો સાંભળી છે, પરંતુ હાલમાં ભુજ નગરપાલિકાએ એવું કામ કર્યું કે શરમને પણ શરમ આવી ગઈ છે। ભુજમાં રહેતા નિરાધાર 90 વર્ષના વૃદ્ધની પાણીની લાઈનો ગટરના કામ કરવામાં તોડી નાખી હતી। ભુજ નગરપાલિકાએ કરેલા આ કામમાં આ વડીલની પાણીની લાઈન તોડ્યા બાદ 20 દિવસ થઈ ગયા, આજ સુધી તેમની પાણીની લાઈનો રિપેર કરવામાં નથી આવી। ભુજ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાયફાઓ કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા, પરંતુ આ નિરાધાર વૃદ્ધ વડીલની પૂછા કરવા સિદ્ધાંત પણ નથી આવ્યા। 20 દિવસથી પાણી નથી આવતું, પણ નપાણિયા ભુજ નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી। ચૂંટણી વખતે મોટા ઓપાડે સેવાઓની વાતો કરતા નગરસેવકો મેવા ખાવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા, પરંતુ આ નિરાધાર વૃદ્ધ વડીલને કામ કરવા માટે કોઈ જ આગળ આવ્યું નહીં, અને આ વૃદ્ધને નગરપાલિકાના ધક્કાઓ ખાવા પડે છે। નફ્ફટ અને નાલાયક તંત્ર અપંગ વડીલોની સમસ્યા નિવારી શકતું નથી, પણ હર ઘર તિરંગાના કાર્યક્રમ કરવા માટે તમામ નગરસેવકો અને નેતાઓ પહોંચી જાય છે। ઘર ઘર તિરંગા હોય એ બહુ સારી વાત છે, પરંતુ ઘર ઘર પાણી હોવું એ ખૂબ જ અગત્યનો છે, અને આવા વડીલોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। જ્યારે આમને મુશ્કેલ પડે છે ત્યારે કોઈ જ આગળ આવતો નથી। રીઢો અને નફ્ફટ તંત્ર આવા વડીલોનો જીવ લેશે, ત્યારબાદ જ કદાચ ભુજ નગરપાલિકાની આંખ ખુલે। આવા જ કામો થાય છે, તે માટે જ હવે આખા ગુજરાતમાં એક વાક્ય વહેતો થયો છે કે હવે સુધરી જજો, નહીતર વિસાવદરવારી થશે। રિપેરનું કામ હમણાં કર્યું, 15 દિવસ થઈ ગયા, પછી ગટરનું કામ થઈ ગયું ને પાણીની લાઈન તોડી નાખી હતી, એ રિપેર થઈ ગઈ, અને પછી રિપેર બરાબર થઈ ગયું, બધાને નાગર પાણી શરૂ થઈ જવાનું। મારા ઘરમાં ડેલી નાગર ચકલામાં સુવાસ પાન પાસે ડેલી છે, એમાં હું રહું છું, એકલો છું, 90 વર્ષની ઉંમર છે મારો, અને કોઈ અપંગ અને અપંગ નિરાધાર છું, નિરાધાર, મારી આવકની કોઈ છે નહીં, જીબીમાં તો પેન્શન નથી, આ બીજાને આ સવારે જીવું છું। અહીંયા કરીને મને બહુ દાદ દીધો નહીં, એટલે રૂબરૂ મારા પાડોશીને ચડીને આવ્યો છું, અને કહ્યું છું ભાઈ મારું આ કરી દો, તો પાણી વગર પાણી વગર શું કરું? પાણી તો બહુ જરૂરી વસ્તુ છે, સંદાસ જવું પહેરવું જ પડે, નાવાને ના ચાલે। દાદા કેટલા દિવસથી પાણી નથી આવતું ઘરે? પાણી મારે જો જેથી ગટર 8 દી કામ આવ્યું, ત્યારથી બંધ કરી નાખ્યું છે, પછી રિપેર થઈ ગયા, એને આજે 8 દિવસ થઈ ગયા, 15-20 દિવસથી પાણી નથી આવતું। મેમ તો બાર ટાંકા છે ને, બધા ટાંકા વપરાઈ ગયા, હવે પાણી ટાંકા જયા જેવું નહીં પાણી, બાર આપણને ક્યાંથી કોણ મને પાણી ઉધાર દે? કોઈ તમને પ્રમુખ મળે અહીંયા? ના, એટલે મળાવે છે, પણ કોઈ મળે નહીં ને, મને કોણ મળે? પ્રમુખ ન મળે? હું ના મળે એટલે હું કોને મળવા આવું છું, હું હારી શકતો નથી, આ તો પેઢી આવ્યા છે, પકડ્યું એટલે આવ્યો છું। આ ભાઈ બતાવો, આ ઘોડીથી આવ્યા છે, એમના પડોશી લઈ આવ્યા છે, પણ ખાસ કરીને પ્રમુખ શ્રી છે, પ્રોગ્રામમાં વ્યસ્ત હોય છે, અહીંયા મળતા જ નથી કોઈને। 90 વર્ષની ઉંમરે ઘરમાં પાણી, 90 વર્ષની ઉંમરે જો ઘરમાં પાણી ના આવતું, દાદાને ઘોડીથી આવવું પડતું હોય, ભાઈ આ પડોશના લોકો લઈ આવતા હોય, તો નગરપાલિકાને તાળા મારી દેવા જોઈએ। નગરસેવકો ખાલી ચૂંટણીમાં ચૂંટાય છે, પછી કોઈ કામ કરતા નથી। આ જીવતો જાગતો દાખલો છે, આ ઘોડીથી માં મુસીબત હાલ નહીં આવ્યા છે, પાણી નહીં આવતું ત્યારે ને ખાલી એમને શોખ થી આવ્યા છે। શું કરવું જોઈએ આ નગરપાલિકા? નગરપાલિકાએ પોતે રૂબરૂ રિપેર થઈ જાય પછી ઘરે પૂછવું કરજે, પાણી આવ્યું તો પછી એવી તપાસ કરવી જોઈએ। કોન્ટ્રાક્ટર આપે તો કોન્ટ્રાક્ટર પછી કરાવી લેવું જોઈએ કે તારું કામ અધૂરું છે। આ મને એમ કીધું વારો આવશે, આમાં વારા જે મુજબ નથી, આ તો કામ તમારે અધૂરું કોન્ટ્રાક્ટર મૂક્યું છે, પાણી કેમ ના આવે બધાના ઘરમાં, અને ક્યાં નથી આવતી જવાની જવાબદારી તમારી ખરી કે નહીં? નગરસેવક પણ નથી આવ્યો, કોઈ નથી આવતું, કોઈ પૂછાય ના। 5 દિવસ છે મેં નોંધાવી, પહેલાં નોંધાવી દેવો તો નોંધાવી દે, 2-4 જણ મોકલ્યા, બધા કે વારો આવશે થઈ જશે। આપણા રિપેરનું કામ નથી, નોર્મલ નથી, આ તો શું તમે પોતે તોડી નાખ્યું હતું, એમાં રિપેર પાછું થઈ ગયું, મારું થયું કે નહીં, તમારે જવાબદારી કરી કે નહીં, એ કોને કેવું મારે? અહીંયા રૂબરૂ એટલા માટે તો આ પ્રમુખને ઉપપ્રમુખશ્રીને મળવા આવ્યો હતો, કોઈ મળ્યા નહીં મને, હું ઊભી શકતો નથી, હારી શકતો નથી, અને મારા પડખેલા પાડોશીઓને ચડીને આવ્યો છું। રિક્ષાના 100 રૂપિયા આવવાના, 100 રૂપિયા 200 રૂપિયા જવાના। હું જીબીમાં તો પેન્શન મને છે નહીં, એ નિરાધારને એકલો અપંગ માણસ છું, મારી આજુબાજુ રહેતો નથી, હું બહાર ભેગો કોઈ રહેતું નથી,
એટલે કોને તેડી આવું? એટલે હું એમ જ આવ્યો છું. તો આજે થઈ જાય હું કરી દઉં. તો પાણી તો બહુ અગત્યની વસ્તુ છે. પાણી સિવાય જેવું કેમ સંડાસ જવાનું, નાવા ધોવાનું, કપડાં હોય, વાસણ કપડાં હોય, તો કેવી રીતે કરવું? પાણી તો બહુ અગત્યની વસ્તુ છે. પાણી બંધ થાય તો શું કરવાનું? મેક્સિમમ જગ્યાએ આ જ પરિસ્થિતિ છે. નગરસેવકો ચૂંટાયા પછી પોતાના પછી કોઈ વિસ્તારમાં જાતે દેખાતા ચાલે નથી. અમુક નગરસેવકો છે જે પોતાના વિસ્તારમાં જાય છે, જેને ફોન ઉપાડે છે, કામગીરી કરે છે, નથી કરતા એમની કરે છે, પણ એવા 50% એવા છે જે દેખાતા જ નથી. આવું લોકોનું કેવું છે.